વાત કરીએ સુરતની તો સુરતના ભેસ્તાનમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો, જ્યાં અસામાજિક તત્વો દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, જ્યાં પોલીસે 2 અસામાજિક તત્વોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ રજીસ્ટર કરવામાં આવેલો છે. એ કેસના ફરિયાદી છે વિકાસ ગણપતભાઈ ચૌધરી. આ વિકાસ ગણપતભાઈ ચૌધરી અને એમના મિત્રો ધૂળેટીના દિવસે ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાનની આગળ બેઠા હતા અને વાતો કરતા હતા. તે દરમિયાન આ કામના ટોટલ 4 આરોપી, એક શુભમ રાય, બીજા મહેશ જીના ઉર્ફે મોટો, ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવા. આ 4 આરોપીઓએ ત્યાં ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂઢમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો. તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. આ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા, આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. અને બીજા 2 આરોપીઓ જે છે અત્યારે પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ નથી, એ ફરાર છે. એમની તપાસ ચાલુ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ રજીસ્ટર કરવામાં આવેલો છે.